વિસાવદરના કાલસારી રોડ ઉપર આવેલ જગન્નાથ મંદિરે સવારે 10 વાગ્યે ભગવાન જગન્નાથજીને અન્નકૂટ ધરાવેલ ત્યારબાદ 8 મીટ રથયાત્રાનું ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા ભગવાન જગન્નાથજીની પહિંદ વિધિમાં સાવરણીની પૂજા કરી જગન્નાથ ભગવાનની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। જે રથયાત્રા વિસાવદરના ડાયમંડ ચોક, કનૈયા ચોક, બસ સ્ટેન્ડ ચોક, મુરલીધર પ્લોટમાં ભગવાન જગન્નાથની નગર યાત્રા કાલસારી રોડ જગન્નાથ મંદિરે પૂર્ણ થઈ હતી। રથયાત્રામાં આહવાન અખાડાના મહંત રાજહંસગીરી તેમજ મહામંડલેશ્વર ગિરનારી માતાજી સ્વીટુમા સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। जय श्री महाकाल। हूँ श्री पंचदश नाम जूना अखाड़ा एवं किन्नर अखाड़ा थी महामंडलेश्वर श्री श्री 1008 गिरनारी माताजी मारू नाम है અને સ્વીટુમાંથી આખી દુનિયા મને ઓળખે છે। આજ રોજ ભગવાન જગન્નાથની યાત્રા જે વિસાવદર તાલુકામાં થઈ ત્યાં હું છેલ્લે 8 વર્ષથી આ યાત્રા થાય છે અને 3 વર્ષથી હું આ યાત્રામાં ભાગ લઉં છું। મને બહુ આનંદ થાય છે અને હું મારા જીવનને એટલું સૌભાગ્ય હું મારી પોતાની જાતને મારું એટલું સૌભાગ્ય માનું છું કે આ યાત્રામાં આવવાનો મને મોકો મળે છે। જે પહિંદ વિધિ કેના હાથે થઈ માતાજી? આજની જે ભગવાન જગન્નાથની પહિંદ વિધિ જે હતી તે અહીંયાના લોકલાડીલા સૌથી લોકલાડીલા અને નવા અને નિસ્વાર્થ એકદમ સૌના લાડલા એવા શ્રી આપણા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાના હાથથી થઈ। બહુ આનંદની વાત છે કે અહીંયા હાજર રહ્યા અને બહુ ગર્વની વાત છે કે એ અડધા ગામ સુધી યાત્રાની સાથે રહ્યા અને ખરેખર વિસાવદરને જેવા જોઈતા હતા એવા ધારાસભ્ય મળ્યા છે। અને એટલું જ કહીશ કે સનાતન ધર્મની જે વાતો કરતા હતા, જે લોકો સનાતન ધર્મનું રટણ કરતા હતા એ લોકો કોઈ અહીંયા આજે દેખાયા નહીં અને એ લોકોની કોઈની હાજરી પણ અહીંયા જોવા ના મળી। અને બહુ આનંદની વાત છે કે અમારી સાથે બાપુ પણ છે અહીંયા, રાજહંસગીરી બાપુ અમારા આહવાન અખાડાથી છે એ પણ છે અહીંયા, એમના પણ આશીર્વાદ મળ્યા। જૂનાગઢની તમામ ધર્મપ્રેમી જનતાને અમારા પણ આશીર્વાદ છે। ત્યારે રથયાત્રા દરમિયાન વિસાવદરની ધર્મપ્રેમી બહેનો દ્વારા સુંદર રાસ ગરબા કર્યા હતા અને વિસાવદરની જનતાએ પણ જગન્નાથજીની રથયાત્રામાં જોડાઈને ધન્યતા અનુભવી હતી। હજુ થોડા દિવસો પહેલા જ વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં જે રાજકીય આગેવાનો સનાતન ધર્મને બચાવવાની વાતો કરતા હતા એ રાજકીય આગેવાનો સનાતન ધર્મની જગન્નાથ ભગવાનની રથયાત્રામાં દેખાયા જ ન હતા। સમગ્ર રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વિસાવદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હતો। હું હિરેન મકવાણા, જગન્નાથ મંદિર ટ્રસ્ટ પ્રેસિડેન્ટ। આજે વિસાવદરમાં ભગવાન જગન્નાથજીની 8મી રથયાત્રા રંગેચંગે પૂર્ણ થઈ। એમાં બહોળી સંખ્યામાં વિસાવદરના ભાવિ ભક્તો જોડાયા। બધાનો ખૂબ ખૂબ આભાર। અને આજે સવારમાં ભગવાનને અન્નકૂટના દર્શન હતા અને બપોરે પહિંદ વિધિ, ત્યારબાદ રથયાત્રા ભગવાન રથ ઉપર આરૂઢ થઈને વિસાવદર નગરની અંદર નગરચર્યા કરી। વિસાવદરમાં રહેતી ધાર્મિક અને એક આસ્થાને માનનારી પબ્લિક ખૂબ આનંદ લીધો અને ભગવાન જગન્નાથજીની રથ ખેંચીને ખૂબ આનંદ કર્યો। આવો ખેંચો રસ સરસ હશે ભક્તિ કેરો પથ, એમાં લોકોએ ખૂબ સપોર્ટ કર્યો અને લોકો વધાર્યા। વિસાવદરની જનતાનો ખૂબ 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 આભાર।